સંસદમાં આજે મહત્વના બિલો પર થઈ કામગીરી. લોકસભામાં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારતું બિલ પસાર, તો રાજ્યસભામાંથી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ વિકાસ સંશોધન બિલને મળી મંજૂરી. વિપક્ષના હોબાળાને કારણે ફરી પ્રશ્નકાળથી વંચિત રહ્યું નીચલું ગૃહ. થી 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે ગુજરાતનું વિધાનસભા ચોમાસુ સત્ર. 3 દિવસના સત્ર દરમિયાન જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના વિધેયકો કરાશે રજૂ. 6 સપ્ટેમ્બરે મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક. વિધાનસભા અધ્યક્ષની સત્તાવાર જાહેરાત. વડોદરાની માંજલપુર બેઠક પર ફરી કેસરિયાની લહેર. ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો 30,630 મતોથી જ્વલંત વિજય. ભાજપે કહ્યું, વિપક્ષના નકારાત્મક રાજકારણ વચ્ચે જનતા જનાર્દનનો ભાજપમાં વિશ્વાસ અકબંધ. કાર્યકર્તાઓને આપ્યો જીતનો શ્રેય. બિહારની બાંકીપુર અને મધ્યપ્રદેશની દતિયાના ચૂંટણી પરિણામોમાં મોટા ફેરબદલ. નીતિન નવીનની પરંપરાગત બેઠક બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીના ફાઉન્ડર પ્રશાંત કિશોરનો 19,324 મતોથી વિજય, તો દતિયામાં ભાજપ સામે કોંગ્રેસના ઘનશ્યામસિંહની જીત. ફેસબુકમાંથી પ્રધાનમંત્રી મોદીનો વિડીયો હટાવવા મુદ્દે આઈટી મામલાની સંસદીય સમિતિનું કડક વલણ. મેટા અધિકારીઓને પાઠવ્યા સમન્સ. સમિતિ અધિકારી નિશિકાંત દુબેએ કહ્યું, મેટા પ્રમુખ માર્ક ઝુકરબર્ગ માફી માંગે. રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં વધારો. શંકાસ્પદ 184 કેસોમાંથી 35 કેસો પોઝિટિવ. 22 બાળકોના મોત. આરોગ્ય વિભાગે કહ્યું, રસી અને દવા માટે વૈજ્ઞાનિક સંશોધન ચાલુ. પશુપાલન વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ વધુ સઘન બનાવવા તંત્રને આદેશ. રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદની સામે 69.23% વરસાદ. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની ઘટ. તો સારા વરસાદના પરિણામે જળાશયોમાં પાણીની ભરપૂર આવક. કુલ 206 જળાશયોમાં 61.82% જળસ્તર. 26 ડેમ છલોછલ, 34 ડેમ હાઈ એલર્ટ પર. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ઝળહળાટ. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ખેલાડીઓને કર્યા સન્માનિત. યુવાઓને રમત પ્રત્યે પ્રેરણા પૂરી પાડવા કર્યું આહ્વાન.